પુરુષ પ્રયત્નનું સ્વામિનારાયણ રે સંવત 1877 શ્રાવણવદી અમાસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે પુરુષ પ્રયત્ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરુષ પ્રયત્ન કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે સદગુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દ્રઢ વૈરાગને પામ્યો હોય અને દ્રઢ શ્રદ્ધાવાન હોય અને અષ્ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દ્રઢ પાડતો હોય અને અહિંસા ધર્મને વિશે પ્રીતિવાન હોય ને આત્મનિષ્ઠા પણ અતિ પરિપક્વ હોય તો તેને માથેથી જન્મ મરણની નિવૃત્તિ થઈ જાય છે. જેમ શાળને માથેથી ફોતરું ઉતર્યું તે શાળ પાછી ઉગે નહીં, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છૂટે છે ને જન્મ મરણ થકી રહિત થાય છે ને આત્મસત્તાને પામે છે. આટલું તો પુરુષ પ્રયત્ન કરીને થાય છે અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપર જ થાય છે. અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે. અને શ્રુતિએ કહ્યું છે, જે નિરંજન પરમમ સામ્યમ ઉપૈતિ, એ શ્રુતિનો એ અર્થ છે જે અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્યપણાને પામે છે. કહેતા જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહીં. અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને ક્યારેક તો ભગવાનના સ્વરૂપમાં લીન થઈ જાય છે ને ક્યારેક તો નોખા રહ્યા થકા ભગવાનની સેવામાં રહે છે, તેમ તે ભક્ત પણ અતિશય હેતે કરીને ભગવાનને વિશે ક્યારેક તો લીન થઈ જાય છે અને ક્યારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે. અને જેમ ભગવાન સ્વતંત્ર છે તેમે ભગવાનનો ભક્ત પણ સ્વતંત્ર થાય છે. આવી રીતની જે સામર્થ્ય તે તો ભગવાનની કૃપા થકી આવે છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કાંઈક ન્યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે વૈરાગ્ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસા ધર્મ અને આત્મનિષ્ઠા એમાંથી કોઈ અંગમાં ન્યૂનતા હોય તો આત્યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજા જે ભગવાનના ધામ છે તેને પામે, અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે. જે દેવલોકને ભગવાનના ધામ આગળ મોક્ષ ધર્મને વિશે નરક તુલ્ય કહ્યા છે. અને દેવતામાંથી મનુષ્ય થાય અને મનુષ્યમાંથી વળી દેવતા થાય અને અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરામ ગતિમ, એ શ્લોકનો પણ એ જ અર્થ છે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરક 84માં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્મ ધરે. પછી જ્યારે પૂર્વે કહ્યા એવા વૈરાગ્યાદિક લક્ષણે યુક્ત થાય ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થાય અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઈને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે. માટે એક જન્મે અથવા અનંત જન્મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઈને અતિશય નિર્વાસનિક થશે ત્યારે જ ભગવાનની કૃપાનું પાત્ર થશે ને આત્યંતિક મોક્ષને પામશે, પણ તે વિના તો નહીં જ પામે.
પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું, જે આ દેહ કરીને જ સર્વે કસર માત્ર મટી જાય એવો કોઈ ઉપાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જો ખબરદાર થઈને મંડે તો આ ને આ દેહે જ સર્વે કસર મટી જાય, અથવા દેહ પર્યંત કસર ન મટી હોય અને અંત સમયે જ નિર્વાસનિક થાય ને ભગવાનને વિશે અતિશય પ્રીતિ થાય, તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે. માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમયે એક ઘડી મૃત્યુ આડી રહી હોય ત્યારે પણ જો અતિશય ભગવાનને વિશે વૃત્તિ જોડાઈ જાય તો તે ભક્તને કોઈ જાતની કસર રહેતી નથી. ઇતિ વચનામૃતમ. એ રીતે સારંગપુર પ્રકરણનો 11મો વચનામૃત જે તે થયું. વચનામૃત વંચાવીને એમાં વાત કરી, જે કદાપી ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય તો પણ કેટલુંક ચોખ્ખું કેમ સમજાય? માટે સર્વ કરતાં સમજણ અધિક છે. પછી નાળિયું તણાવ કે ન તણાવ ને સાંખ્ય ને યોગ કરતાં પણ ભગવાનનું સર્વોપરીપણું સમજવું તે શ્રેષ્ઠ છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, છે જ્યારે દુર્યોધનને ને પાંડવને કજ્યો થવાનો આદર થયો ત્યારે દુર્યોધન પાસે દૈત્ય સર્વે આવીને કહે, છે અમે કૃપાચાર્યમાં, દ્રોણાચાર્યમાં ને ભીષ્મ પિતા આદિકમાં પ્રવેશ કરશું, માટે યુદ્ધ કર એમ કહ્યું. તેમાં કહેવાનું શું છે? જે આપણામાં પણ કામ ક્રોધાદિક મહિલા દોષ આવીને પ્રવેશ કરે ત્યારે મોટાનો અવગુણ આવે ત્યારે ન કરવાનું પણ થાય. ત્યારે જાણવું, જે મારામાં દૈત્યે પ્રવેશ કર્યો છે પણ હું એવો નથી એમ સમજવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, છે એક શબ્દે કરીને તો સ્વરૂપાનંદ સ્વામીને જ્ઞાન થાય ને આપણને તો કરોડ શબ્દ પડે ત્યારે જ્ઞાન થાય પણ તરત ન સમજાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, છે પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહીં, એને તો જ્ઞાને કરીને હેત થાય. ને કૃપાનંદ સ્વામીનું ને નિષ્કુળાનંદ સ્વામીનું હેત સ્ત્રીના જેવું એમ મહારાજ કહેતા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, છે કપાળમાં ચાંદલો કરીને દર્પણમાં જુએ ત્યારે સામો દેખાય, તેમ જેટલું આજ સમજાય તેટલું દેહ મૂક્યા પછી કામમાં આવશે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, છે બ્રહ્મરૂપ થવું ત્યારે તેની વાત બ્રહ્મજ્ઞાનીના જેવી કરવી પડે છે. તેથી તેમાં કોઈ ખાતર પાડી જાય તેવું છે. ને પ્રથમ તો આત્માની માનીનતા થાય ને પછી આત્મા રૂપે વર્તાય. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, છે વિષયનો અંત આવે તેમ નથી. પછી સુથાર માધા ભક્તે પૂછ્યું, છે નિર્મૂળ કેમ થાય? ત્યારે સ્વામી બોલ્યા, છે નિર્મૂળ થયા હોય તેના સંગથી જ્ઞાન થાય, વૈરાગ્ય થાય, વિવેક આવે ને આત્માને દેહ જુદા સમજાય તો નિર્મૂળ થાય. તે શુકજી, જળભરત, જનક, અંબરીશ એના વિશે નિર્મૂળ થયેલા જાણવા માટે નદીનો, ઋષિનો, સ્ત્રીનો ને વિષયનો અંત લેવો નહીં. ને વેદ તથા શિક્ષાપત્રી પ્રમાણે વર્તવું. ને વેલો છે તે ઉપરથી સુકાઈ જાય ને મૂળમાં લીલો રહે તો ઉપર પણ લીલો રહે, ને મૂળમાંથી કાપી નાખે તો ટળી જાય. ક્રિયા તો પૂર્વના સંસ્કારને અનુસારે થાય છે. ને કોઈ કહે હરિ હો ગયે, કોઈ કહે હોવનહાર, મુક્ત પ્રગટ કી પ્રીછ બિન ભટકત સબ સંસાર. આગળ થઈ ગયા તેના સારું કૂટે છે ને આગળ થશે તેના સારું કૂટે છે, પણ આ પ્રગટ છે તેને કોઈ માનતું નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, છે સુખી થવાના પ્રકાર. એક તો કોઈ રીતે કરીને ભગવાનમાં જોડાયા હોય તથા સંતમાં જોડાયા હોય તથા આત્મજ્ઞાને કરીને ઇન્દ્રિયો નિયમમાં કરી હોય તથા ભગવાનના નિશ્ચય સહિત વૈરાગ્ય હોય તથા સ્થન નિવૃત્તિવાળા જીવ હોય. એ 5 પ્રકારથી સુખી રહેવાય. માટે પોતાનું તળ તપાસી જોવું, છે એમાંથી મારે કયું અંગ છે તે વિચારી સુખી રહેવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી, છે લાડવા ન ખાવા ને કહો તો સાચું કહીએ. જે ગ્રસ્તના છોકરાને લાડવા વળાવીને થોડાક દિવસ ખવડાવે છે તેનું દૈવત 12 મહિના સુધી રહે છે. ત્યારે આ તો નિરંતર લાડવા ખાશે
તેનો ત્યાગ કેમ પાર પડશે ને આ તાવડા તો રાત્રિ પ્રલય સુધી નહીં ઉતરે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પંચ જ્ઞાનેન્દ્રિયો વશ રાખી હોય તો એની વાસે ઓલી 5 છે. માટે જાજો પંચ વિષયનો જોગ થવા દેવો નહીં ને જોગ થયે સમૂહ રહે તેવું નથી. માટે જેટલું અવશ્ય હોય તે કરવું, બાકી પડ્યું મૂકવું ને તેમાં દોષ જોવા એને જ્ઞાની કહ્યો છે. ને કેટલાક તો કાનમાં પૂમડા ઘાલી મૂકે છે, તે સાંભળવું ઘટે તે ટાણે કાઢી લે ને જોવું ઘટે તે જુએ, પણ 5 હાથથી છેટે દ્રષ્ટિ જાય જ નહીં, એમ જ સૂંઘે નહીં. તેમજ ત્વચાને એક ઓછું પાથરી દેવું પણ વધુ નહીં, તે વિના ન ચાલે તો એકલ શૃંગીની પેઠે થશે. માટે બીતા રહેવું ને પાપ મૂકવા ને પ્રભુ ભજવા એ સિદ્ધાંત રાખવો.